हेलो नमस्कार मित्रों अपनी यूट्यूब चैनल स्कैफिनेट एजुकेट पर आप सर्वेનું સ્વાગત છે। મિત્રો ટાટ ટેટ ભરતી ઘણા ઉમેદવાર મિત્રોને મૂંઝવતો પ્રશ્ન કે હવે ટાટના ટેટના બધા ફોર્મ ભરાઈ ગયા છે ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અને પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક પ્રાથમિકના, તો હવે ક્રમિક ભરતી થશે, ક્યારે થશે, PML-1 ક્યારે આવશે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ। તો ઉમેદવારો માટે આ એક અગત્યના ખુશીના સમાચાર છે કે ટૂંક સમયમાં ભરતી પસંદગી પ્રક્રિયા છે એ ચાલુ થશે। એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવવાની શક્યતા છે। એને લગતો એક લેટર થયો છે કે કમિશનર શ્રી શાળાની કચેરીઓ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજુમાળ સેક્ટર 19 ગાંધીનગર જે છે વિષય એ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024ની જૂના શિક્ષક ભરતી અન્વયે પસંદગી સમિતિની બેઠકનું આયોજન કરવા બાબતે। એટલે મિત્રો આપ સૌ જાણો છો કે 1 ઓગસ્ટના રોજ મેટ આચાર્ય ભરતી પ્રક્રિયા આવી હતી, ત્યારબાદ જૂના શિક્ષક, ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એ રીતે ક્રમિક ભરતી થવાની। તો એના અનુસંધાનમાં અત્યારે જે મેટની ભરતી અને ત્યાર પછી આ જે જૂના શિક્ષકની ભરતી છે ગ્રાન્ટીંગ એડ સ્કૂલોમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં, તો એ ટૂંક સમયમાં એ ભરતી પ્રક્રિયા શરૂ થશે અને એ પૂર્ણ થશે ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક માટેનું PML-1 આવવાની શક્યતા રહેલી છે। તો એના અનુસંધાનમાં આ જે બેઠકનું છે એનું આયોજન કરવામાં આવ્યું છે કે જે શ્રીમાન ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024ની જૂના શિક્ષકની ભરતી અન્વયે જિલ્લા કક્ષાએથી રજૂ થયેલ ક્વેરીવાળા ડોકેટના નિર્ણયાર્થે માન્ય નિયામકશ્રીની અધ્યક્ષતા હેઠળ પસંદગી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, જે બેઠકમાં ઉપસ્થિત રહ્યા સાનુકૂળતા કરવા વિનંતી છે। તો કે આ જે બેઠક થઈ ગઈ છે 27 તારીખે કમિશનર શ્રી શાળાની કચેરીઓ, એટલે આ બેઠકના અનુસંધાનમાં હવે ટૂંક સમયમાં આ જે જૂના શિક્ષક મિત્રો જે છે એમની ભરતી પ્રક્રિયા આગળ વધશે અને એ 27 તારીખે બેઠક થઈ ત્યારબાદ હવે એના અંગે કોઈ નિર્ણય લેવાય અને ત્યાર પછી આ ભરતી પ્રક્રિયા આગળ વધશે। એ પૂર્ણ થાય એટલે કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે જૂના શિક્ષકોની જે ભરતી છે એ પૂર્ણ થશે પછી ઉચ્ચતર માધ્યમિકનું PML આવશે, એ પૂર્ણ થશે પછી માધ્યમિક। તો એ રીતે આપણે આશા રાખી શકીએ। તો આ એક અગત્યની અપડેટ હતી। તો ટૂંક સમયમાં જ આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઉચ્ચતર માધ્યમિક માટે રાહ જોતા ઉમેદવારો, ત્યારબાદ માધ્યમિક, આ એક ખુશીના સમાચાર છે। તો મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં। આભાર મિત્રો, થેન્ક યુ।